નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે રાજકોટ નાગરિક સરકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનરની વેકન્સી પડેલી છે કે જેની અંદર તમારે આ ભરતી ભરવા માટે તમારી લાયકાત શું માગેલી છે, આ ભરતી ભરવા માટે તમારી મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ, આ ભરતીની સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે અને આ ભરતીનું ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને મારું ગુજરાત.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર મિત્રો તમને જોવા મળશે કે RNSB રિક્રુટમેન્ટ 2025 એટલે કે રાજકોટ નાગરિક સરકારી બેંક લિમિટેડની અંદર જે જગ્યા પડેલી છે, કઈ પોસ્ટ માટેની જગ્યા પડેલી છે, તો જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનર માટેની જગ્યા પડેલી છે અને આની અંદર અત્યારે કોઈ વેકન્સી જાહેર કેટલી કુલ જગ્યાઓ છે એ જાહેર કરેલી નથી અને આ માટેનું લોકેશન તમારે અમદાવાદ રહેશે. મિત્રો, હવે આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે. હવે મિત્રો, વાત કરીએ તો જોબ ટાઈપ એટલે કે આ જોબ કેવા પ્રકારની રહેશે. તો મિત્રો, ફિક્સ ટર્મ માટેની જગ્યા છે જે કાયમી ભરતી છે અને આ જોબ માટેનું લોકેશન તમારે ઓનલી વન અમદાવાદ જ છે. હવે મિત્રો, આની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તો મિત્રો લાયકાત તમારી ફર્સ્ટ ક્લાસ તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ અને તમારા જોડે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. હવે મિત્રો, ઉંમરની વાત કરીએ તો આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ 30 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકશો. જે મિત્રો 30 વર્ષની ઉંમર ધરાવે તેવા મિત્રો પણ આ ફોર્મ ભરી શકશે. હવે મિત્રો, તમારી જોડે ટેકનિકલ સ્કિલ એટલે કે તમારી પાસે નોલેજ કેવું હોવું જોઈએ, તો તમારા પાસે નોલેજ કોમ્પ્યુટરનું પણ હોવું જોઈએ. હવે એક્સપિરિયન્સની મિત્રો વાત કરીએ તો આની અંદર એક્સપિરિયન્સવાળા પણ ભરી શકશે અને જે લોકો ફ્રેશર છે એ પણ આ ફોર્મ ભરી શકશે. હવે મિત્રો, આ ભરતીની જે સિલેક્શન પ્રોસેસ થાય એ સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે, તો સૌપ્રથમ તમે જે એપ્લિકેશન એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે એના ડોક્યુમેન્ટ સ્કેન કરવામાં આવશે. ત્યાર પછી તમારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જે ઇન્ટરવ્યૂની અંદર તમારી લિખિત પરીક્ષા હશે અને એના પછી તમારું મેરિટ બનીને તમારું સિલેક્શન પ્રોસેસ કરવામાં આવશે. હવે મિત્રો, આ ફોર્મ કેવી રીતના ભરવું એ પહેલાં તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા એની ઓફિશિયલી વેબસાઇટ આપેલી છે અને PDF ઓપન થશે તો પણ તમને માહિતી મળી શકશે. તો મિત્રો, હવે આ રીતની PDF ઓપન કરશો તો અહીંયા એની અંદર જગ્યાઓ હોય તમે જોવા મળશે ભુજ અને અમદાવાદની. તો તમે વ્યૂ ડિટેલ ઉપર ક્લિક કરશો તો તમને બીજી વધારાની માહિતી મળી શકશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો પોસ્ટ કે જુનિયર એક્ઝિક્યુટિવ ટ્રેનરની છે, જે લોકેશન તમારે અમદાવાદનું રહેશે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 15/4/2025 છે. આની અંદર તમારે એજ લિમિટ એટલે કે તમારી ઉંમર પણ દર્શાવેલી છે કે મિનિમમ 30 વર્ષ છે. ક્વોલિફિકેશનની અંદર મિત્રો તમે જોશો કે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએશન અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ અને એક્સપિરિયન્સની અંદર વાત કરશો તો બે વર્ષનો એક્સપિરિયન્સ કોઓપરેટિવ બેંક અથવા કોઈપણ બેંકનો તમારે એક્સપિરિયન્સ ધરાવતા હશો તો પછી એ મિત્રો ફોર્મ ભરી શકશે. હવે મિત્રો, તમારે એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે ફોર્મ કેવી રીતના ભરવું. તો મિત્રો, અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો જે એની મેન વેબસાઇટ છે એ ઓપન થશે. ત્યાર પછી અહીંયા તમે નીચે મિત્રો જોઈ શકો છો એપ્લાય નાવ, તો તમારે લોગિન કરવાનું રહેશે. હવે આ લોગિનની અંદર તમારે ફર્સ્ટ ટાઈમ હોય તો તમારે રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરવા માટે અમુક ડિટેલ જરૂર હશે, જેવી કે તમારે અહીંયા ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, ત્યાર પછી તમારું લાસ્ટ નેમ લખવાનું રહેશે,
ત્યાર પછી તમારું બર્થ ડેટ, ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર લખવાનો રહેશે. એના પછી જ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો. અને મિત્રો તમે જે મોબાઈલ નંબર આપ્યો હોય એ મોબાઈલ ઉપર તમારે નંબર આવશે રજિસ્ટ્રેશન નંબર, અને એ રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી અથવા તો તમારા ઈમેલ આઈડીના માધ્યમથી લોગિન કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ આઉટ કરેલું છે અને બેંકમાં નોકરી કરવા ઈચ્છુક હોય તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો, અને રોજ નવા ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.